વડોદરામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીને લઈને વડોદરા મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીના લીરે લીરા ઉડી ગયા હતા. ત્યારે અકોટા ગામમાં ભારે પવન અને વરસાદ વચ્ચે અચાનક વીજળી પડતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. વડોદરામાં ગઈકાલે સાંજે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પડ્યા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી અને પાલિકાના હોદ્દેદારોના કરાતા દાવાઓની પોલ ઉખાડી પડી હતી. વિધિવત વરસાદી આગમન અગાઉ પડેલા એક જ ઝાપટામાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. ભારે પવન અને વરસાદ વચ્ચે વીજળીના કડાકા ભડાકાના કારણે નાના બાળકો ભયભીત થઈ ગયા હતા. સાથે જ અનેક સ્થળે પવનના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા હતા. ત્યારે અકોટા ગામમાં આવેલા ખુલ્લા મેદાનમાં અચાનક જ વીજળી પડતા એક આધેડ વયના પુરુષનું મોત નીપજ્યું હતું. અકોટા ગામમાં આવેલ ખુલ્લા મેદાન પાસે રહેતા શંકરભાઈ મારવાડી વરસાદની મજા માણવા માટે ખુલ્લા મેદાનમાં ગયા હતા, પરંતુ અચાનક જ વીજળી પડતા તેમનું કરુણ મોત નીપજ્યું હતું. તેમના મોતને પગલે સમગ્ર પરિવારમાં શોકનો માહોલ સર્જાયો હતો. પરિવારજનો તાત્કાલિક જ તેમને 108 મારફતે સયાજી હોસ્પિટલ લઈ ગયા હતા, જ્યાં તેઓને મૃત જાહેર કરવામાં આવ્યા હતા અને તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યો હતો.